સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ તંત્ર દ્વારા તાલુકાના અલગ અલગ ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના સાયલા તાલુકાના નોલી અને લાખાવાડ, વઢવાણ તાલુકાના રામપરા ગામે અને લીંબડી તાલુકાના શોકા ગામમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજ ચોરી ઝડપવા બદલ અંદાજે 2.5 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ તંત્ર દ્વારા માથાભારે શખ્સો, બુટલેગરો સહિત અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોના મકાનો સહિત ગામમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ, લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમ તેમજ પીજીવીસીની ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ઘણા બધા જે માફિયાઓ અને જે બદમાશ તત્વો છે આના ઉપર કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી જે ઘણા બધા જે ગામડાઓ છે, નોલી, લાખાવાડ, રામપરા અને સૌકા, આ ગામડાઓમાં પોલીસ અને જે પીજીવીસીએલની બંનેની ટીમો સાથે રહીને અને કાર્યવાહી કરવામાં આવેલ છે. અને કાલે જે કાર્યવાહી અત્યારે જે અમે લોકો કાર્યવાહી કરી છે, અમે પીજીવીસીએલની 120 ટીમો હતી અને પોલીસની અને સાથે 300 ની આસપાસ પોલીસ, હું જાતેથી અને એએસપી શ્રી અને ડીવાયએસપી લીંબડી અને એલસીબી અને એસઓજી તમામની ટીમો સાથે રહીને અને ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એ ગામડાઓમાં લગભગ 2.53 યાની 2.5 કરોડનો દંડ પીજીવીસીએલ દ્વારા આ લોકોને ફટકારવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ અમને એવી રીતે એમઓ અને એવી રીતે મળ્યા કે પીજીવીસીએલના 10 જે થાંભલા હોય એ બીજી જગ્યાથી ચોરી કરીને અને આને પોતાના ઘર સુધી પીજીવીસીએલની જે મેઇન લાઇન અને જે ટ્રાન્સફાર્મર છે ત્યાંથી લઈ જાય અને આસપાસના જે લોકો છે એ તમામ લોકોને લાઇટ પણ એ લોકો વીજળી પણ આપતા હોય છે. અને એ જે લોકો છે જેના ઉપર અત્યારે કાર્યવાહી કરી છે એ લોકો જે બુટલેગર અને બીજા ઘણા બધા એવા જે ખનીજ માફિયાઓ અને બીજા તમામ પ્રકારના જે કોઈ સરિયા ચોરીના અને બીજા જે કેમિકલ કટિંગના એવા જે લોકો હતા આના ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આગળ પણ પીજીવીસીએલની ટીમ છે. આ પીજીવીસીએલની જે અત્યારની કાર્યવાહી હતી આ સુધી એટલી મોટી કાર્યવાહી ક્યારેક નથી થઈ. લગભગ 130ની આસપાસ પીજીવીસીએલની ટોટલ આખા ગુજરાતી સ્ટેટની ટીમ આવી હતી અને તમામને ભેગા મળીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આનો એક સારો મેસેજ પણ એક જે છે એ ગયો છે. અને જે આ રીતે અલગ અલગ 10 પોલ એ લોકો મૂકીને અને પોતાના આખો જે વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર એ લોકો વીજળીનો ઉપયોગ કરતા હોય છે અને આનો અવૈધ રૂપથી પણ એ લોકો ઉપયોગ કરતા હોય છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.